ભાભી અમે આવી ગયા. હે બેન, તમે અહીંયા કેમ અચાનક આવવાનું થયું? આ તો છોકરાને વેકેશન પડી ગયું ને એટલે મને એમ થયું કે થોડાક દિવસ પિયર રોકાઈ આવું. હા હા, સારું કર્યું તમે વેકેશનમાં અહીંયા રોકાવા આવી ગયા તો. પેલા છે ને અમે ફ્રેશ થઈ જઈએ, પછી આપણે બેસીને ઘણી બધી વાતો કરશું. હા, જાઓ ફ્રેશ થઈ જાઓ. જો તો ખરી મહારાણી આખું બેગ ભરીને આવ્યા છે, જાણે 1 મહિનો અહીંયા રોકાવાના હોય, પણ 2 દિવસથી વધારે અહીંયા રોકાવા નહીં દો. કંઈક તો કરવું પડશે. શું કરું? પેલા આને ફોન કરી દઉં. હેલો, આ તમારા બેન આવ્યા છે આખો મોટો થેલો ભરીને, જાણે 1 મહિનો રોકાવાના હોય ને એવું લાગે છે. એટલે તમે તમારી ભાષામાં સમજાવી દેજો કે 1-2 દિવસમાંથી અહીંયા વયા જાય. અને જો મારે એવી કોઈ મગજમારી કરવી નથી ને મારે અહીંયા કઈ રાખવાના ધંધા કરવા નથી, એટલે તમે કહી દેશો કે હું જ કહી દઉં? સારું, તમે આવીને સમજાવી દેજો. મૂકું. હું તો બહુ મોટી આશા લઈને આવી હતી કે હું પિયરમાં જઈશ, ભાભીની હારે રહીશ, મજાની વાતો કરીશ અને બહાર ફરવા જાશું, બજારમાં જાશું, શોપિંગ કરશું, મૂવી જોવા જાશું. પણ અહીંયા તો એવું કાંઈ નથી. પણ કાંઈ વાંધો નહીં, હવે હું મારા સાસરે જ વહી જાઉં. ભાભી છે ને અત્યારે જ તે મારા ઘરે નીકળવું પડશે. મારા સાસુનો છે ને ફોન આવ્યો હતો, એ છે ને પડી ગયા છે, તો એની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે હવે મારે વધારે નહીં રોકાવાય. અરે એવું થોડી ના હોય, હમણાં તો તમે આવ્યા છો ને, એમ થોડા વયું જવાય. આ વખતે છે ને મારે રોકાવાનો મેળ નહીં આવે. હવે જ્યારે બીજી વાર આવીશ ને ત્યારે રોકાઈશ. અત્યારે અમે નીકળીએ. હા, વાંધો નહીં. તમારા ઘરે પ્રોબ્લેમ છે ને એટલે હું વધારે નહીં કહું. હા, શાંતિ. આ વખતે તો કીધા વગરના ધોયા ગયા. સારું થયું. મમ્મી કેમ આપણે ત્યાં રોકાણા નહીં? તું કેમ ખોટું બોલી? દાદીને તો કાંઈ ફોન નતો આવ્યો. અરે ના ના શિવેન, ત્યાં છે ને અત્યારે રોકાવાનો સમય નથી. પછી જ્યારે સમય આવશે ને ત્યારે આપણે રોકાશું. મમ્મી મને બધી ખબર છે. મામીએ ફોન કરીને મામાને એમ કીધું ને અહીંથી કાઢવાની વાત કરીને આપણને બેન, એટલે આપણે નીકળી ગયા. હા શિવેન, ઈ આપણને રાખવા ન માંગતા હોય તો આપણે પરાણે થોડી રહેવાય. મમ્મી હવે ખબર પડી ને તને, આપણું કર્મ છે ને ગોળ ફરીને આપણી જ પાસે આવે છે. તું કેવા શું માંગે છો? ગયા વેકેશનમાં ફોઈ આપણા ઘરે આવ્યા હતા તો તે પપ્પાને ફોન કરીને કીધું તું કે એને નથી રાખવાના, અહીંથી કાઢો ગમે એમ કરી. એટલે મામી હવે તને કાઢવા હાટુ મામાને ફોન કરીને કીધું. જેવું તે ફઈ હારે કર્યું એવું તે મામી આપણી બે હારે કર્યું. એટલે મમ્મી આપણે એવું જ કામ કરવું જેનાથી આપણી હારે સારું થાય. આપણે એવું કોઈ કામ ન કરવું જેનાથી ભવિષ્યમાં આપણી હારે ખરાબ કામ થાય કે ખરાબ કોઈ કરે અને આપણને દુઃખ થાય.